રવા દે રોજ નહીં બાપ. અને તેથી એ ભમરીના રૂપે માં ભગવતી ચામુંડા જમણા ખંભાની માથે બેઠા એની સામે આમ નજર કરીને એટલું કીધું મારી રોવું નહીં તો શું કરું બાપ. મારી 24 ની રૈયત એમ કે એક એક ટીપું ઝેર નાખી દે મારી પ્રજાને હું ઝેર કઈ રીતે પાઈ શકું. અને તેથી મારી ભગવતી ચામુંડા એટલું બોલ્યા દરબાર સાંભળ, તારા રજવાડાની મારી પાસે કેટલું અનાજ છે કે મારી એક કોઠાર ભર્યો છે અને મારી એક કોઠારથી કદાચ 5 ગામની રૈયતને હું પૂરું પાડી ગયું, પણ આ 24 ની રૈયત છે. અને તેથી મારી ભગવતી ચામુંડા એટલું કીધું દરબાર સાંભળ, હાથની મારી પાસે ટોયું લઈ અનાજને જે માપવાનું ટોયું આવે, કોઠારનો દરવાજો આમ ઉખાડી ઢાંકણું અને ઢીસણ વાળીને મારી ચામુંડા નામનો એક દીવો 3 અગરબત્તી કોઠારના કાંઠાની માથે કરી અને ઢીસણ વાળીને બેહી જા અને માણસની આમ લાઈન કરી દે. કોઈને હવા ટોયું નો આપીશ, કોઈને પોણું ટોયું નો આપીશ, પણ એક એક ટોયું માણસ દીઠ જય ચામુંડા બોલતો જા. અને માણસ દીઠ એક એક ટોયું અનાજ આપ. એક 24 નહીં પણ ફરતી કદાચ 50 રજવાડાની 24 આવે અને જો તારા કોઠારમાં એક દાણો ઓછો થવા દઉં તું ચોટીલાની ચામુંડા થઈ જા.